વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઘટતી જતી બાકીનું ઉદાહરણ નંબર 3 જોઈશું. ઉદાહરણ નંબર 3માં હરપાલ લિમિટેડ તારીખ 1/4/12ના રોજ 15,000ની કિંમતનું એક યંત્ર ખરીદે છે. આ યંત્રને ગોઠવવાનો ખર્ચ ₹10,000 થાય છે. દર વર્ષે 15% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિથી ઘસારો ગણવાનો છે. પ્રથમ 3 વર્ષ માટે આમનું યંત્ર ખાતું અને ઘસાર ખાતું એમ 3 ખાતા તૈયાર કરવાના છે. જ્યારે પ્રથમ 2 વર્ષ માટે વાર્ષિક હિસાબોમાં અસર જણાવવાની છે. એટલે મિત્રો 3 વર્ષના ઘસારા યંત્ર અને આમ નોંધ કરવાની છે અને 2 વર્ષ માટે વાર્ષિક હિસાબોની અસર જણાવવાની છે. આમ કુલ 5 ખાતા જેવું થાય. તો એકદમ ઇઝી ને સરળ છે, તમને આવડે જ છે. આમ નોંધો પણ એકદમ એની દર વર્ષે હોય છે, પહેલા વર્ષ સિવાય. અને યંત્ર ખાતામાં ને ઘસારા ખાતામાં પણ રકમ એકને એક લખવાની હોય છે. ઘટતી જતી બાકી છે એટલે અલગ અલગ આવશે. બાકી થશે આ રીતે. જુઓ, યંત્ર ખાતાની ખરીદ કિંમત 1,50,000 છે, તો ગોઠવવાનો ખર્ચ એમાં ઉમેરી 10,000, તો એની પડતર કિંમત 1,60,000 થાય. 1,60,000ના આપણે યંત્ર ખરીદીનું જો પહેલી આમનો ધવેશે યંત્ર ખરીદીની થાય તો યંત્ર ખાતે ઉધાર 1,60,000, તે બેંક ખાતે 1,50,000, તે રોકડ ખાતે 10,000. મિત્રો, જેની ખરીદ કિંમત છે એ બેંક ખાતે લખાશે અને એનો જે ખર્ચ છે ને એ રોકડ ખાતે લખાશે. પણ ઉલ્લેખ કરેલો કે ખર્ચ ચેક દ્વારા ચૂક્યો તો અહીંયા બેંક ખાતે આવશે. બરાબર છે. 10,000 બાબત છે ₹1,50,000 યંત્ર ખરીદ્યું અને ₹10,000 તેની ગોઠવણીના ચૂકવ્યા. તે ઘસારો 1,60,000 ઉપર 15% લેખે 24,000 થશે. તો ઘસારા ખાતે ઉધાર 24,000, તે યંત્ર ખાતે આપણે પહેલા વર્ષનું કરી છે 31/13નું. 12માં ખરીદ્યું એટલે 31/13ના પૂરું થાય 1 વર્ષ. એટલે પહેલા વર્ષનો ઘસારો ₹24,000 થાય. 15% લેખે ઘસારા નોંધ કરી. તે પાછું ઘસારા ખાતું દર વર્ષે બંધ કરવાનું. કેમ થાય તમને ખબર છે. નફા નુકસાન ખાતે ઉધાર 24,000, તે ઘસારા ખાતે 24,000. ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તે. તો મિત્રો, ઘસારા ખાતાનું જોઈએ તો આની અંદર આપણે યંત્ર ખાતામાં જોઈએ તો આપણે આપેલું બેંક ખાતે 1,50,000, રોકડ ખાતે 10,000 લખ્યા. તો ઘસારા ખાતે કેટલા લખશું? 24,000. તો એ 24,000 1,60,000 માંથી બાદ થઈ જશે એટલે બાકી આગળ લઈ ગયા 1,36,000. એટલે મિત્રો, હવે જે 15% ગણાશે 1,36,000 ઉપર ગણાશે. 1,36,000ના 15%. આ બીજા વર્ષની 1,36,000ના 15% 20,400. ઘસારા ખાતે ઉધાર 20,400, થી યંત્ર ખાતે 20,400. બાબત જે 15% લેખે બીજા વર્ષના ઘસારા નોંધ કરી, તે ₹20,400. પાછું વળી બીજા વર્ષે ખાતું બંધ કરી નાખીએ તો નફા નુકસાન ખાતે ઉધાર 20,400, તે ઘસારા ખાતે જમા 20,400. બાબત જે ઘસારા ખાતું બંધ કરી એ રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા તે. તો મિત્રો, 31/3ના યંત્ર ખાતે 24,000 થયા. ઘસારા ખાતામાં જોઈએ તો 31/3 નફા નુકસાન ખાતે પણ જમા થશે. યંત્ર ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે શું થશે? જમા થશે. બરાબર છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્ર ખાતે અને યંત્ર ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતે. બરાબર છે. તો એ પહેલા વર્ષની નોંધ થઈ. હવે મિત્રો, બીજા વર્ષમાં 1,36,000 બાકી આગળ લઈ આવ્યા. પહેલા વર્ષની આખરની બાકી, બીજા વર્ષની શરૂઆતની બાકી. એના ઉપર 15% 20,400 થયો. તો એ બાદ કરશું 1,36,000 માંથી, તો ₹1,15,600 રહેશે. વળી પાછું મિત્રો 1,15,600 ઉપર 15% ગણવાનું. તો 15% લેખે એની થશે ઘસારાની કિંમત. બીજા વર્ષનો ઘસારો એ 20,400 થયું. પછી 11,000, 1,15,600, 1,15,600 બાકી આપી લાગ્યા ત્રીજા વર્ષ માટે. ત્રીજા વર્ષનો ઘટાડો જે છે 15%, 1,15,600ના 15% લેખાશે. તો એના 15% થશે 17,340. તો ઘસારા ખાતે ઉધાર 17,340, યંત્ર ખાતે ઉધાર 17,340. ત્રીજા વર્ષના ઘસારાની કિંમત 3,740ની નોંધ કરી. તે પાછું એ ખાતું બંધ કરવાનું. નફા નુકસાન ખાતે ઉધાર 17,340, તે ઘસારા ખાતે 17,340. ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા. અહીંયા પણ બાકી આગળ આવ્યા
1,15,600 ઘસારા ખાતે 17,340. 1,15,600 માંથી 17,340 બાદ કરો 98,260 બાકી આગળ લઈ ગયા. 1,15,600, 1,15,600 તો એનું ટોટલ મારી દેવાનું. આમ 3 વર્ષનું યંત્ર ખાતું થઈ ગયું. અને ઘસારામાં પણ 13, 14 ને 15માં 13નું 24,000, નફા નુકસાન ખાતે 24,000. એવી રીતે 14નું 20,400, નફા નુકસાન તે 20,400. અને 15નું પણ 17,340, નફા નુકસાન ખાતે 340. યંત્ર ખાતે, નફા નુકસાન ખાતે જમા. એ રીતે નફા નુકસાન ખાતું ઘસારા ખાતું થઈ. અને વાર્ષિક હિસાબોમાં અસર 31/3ના પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું જોઈએ તો યંત્રનો ઘસારો આપણે પહેલા વર્ષનો 24,000 ઉધાર બાજુ લખાય છે. અને પાકા સળિયામાં એ 1,60,000માં 24,000 બાદ થશે એટલે 1,36,000 બારે દર્શાવવામાં આવશે. બીજા વર્ષનું નફા નુકસાન ખાતું 20,400 એટલે યંત્રનો ઘસારો 20,400 લખાશે. અને પાકા સળિયામાં 1,36,000 ત્યારે કિંમત લખાશે. એમાંથી 20,400 કરી 1,15,600 બીજા વર્ષની આ છે તે એની કિંમત પાકા સળિયામાં દર્શાવવામાં આવશે. તો મિત્રો આમ યંત્ર ખાતું, ઘસારા ખાતું, આમનું અને 2 વર્ષની વાર્ષિક હિસાબોની અસર દર્શાવી અને આપણો દાખલો પૂર્ણ કરશું. એકદમ અને સીધા ને સરળ દાખલા છે. આ પ્રકારના માર્ક જરા પણ જવા જોઈએ નહીં. ગમે એવો દાખલો આવે તો પૂછાઈ જશે. આ 2 પદ્ધતિ છે. બે પદ્ધતિના મેં તમને દાખલા જણાવી દીધા. હવે થોડા કોઈ ફરકવાળા દાખલા હશે એ આપણે જોઈશું. બાકી એની આમનું કેમ થાય, એના ખાતા કઈ રીતે થાય એ તમે હવે બરાબર સમજી ગયા છો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.